નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, કેમ બધા મજામાં? આપણે નીટના પીવાયક્યુ ની સિરીઝ શરૂ હતી. ધોરણ 12 ના મેજોરિટી ચેપ્ટર 1, 2, 3 અને ચેપ્ટર 9 રે ઓપ્ટિક્સ ના પીવાયક્યુ આપણે પૂરા કરેલા હતા. આજના લેક્ચર થી 11મા ધોરણમાં ગતિના નિયમો ના પીવાયક્યુ આજના લેક્ચર થી શરૂ કરશું. પ્રયત્ન એ છે કે મોટા ભાગના 11, 12 ના એ જે ચેપ્ટર છે જેમાંથી ક્વેશ્ચન આવવાની પ્રોબેબિલિટી ચાન્સીસ વધારે છે એના પીવાયક્યુ આપણે અહીંયા પહેલા શરૂ કરી અને પૂર્ણ કરીએ. ચલો કમ્પ્લીટ. તો આજના લેક્ચરમાં 11મા ધોરણનું ચેપ્ટર આવશે ગતિના નિયમો, અને એક પછી એક ટોપિક એના જોઈએ. ચલો, સૌથી પહેલા ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું છે ભાઈ? ધ્યાનથી થોડું એક રેપિડ રિવિઝન થઈ જાય. ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ શું કહે છે? ન્યૂટનની ગતિનો પહેલો નિયમ કહે છે જ્યાં સુધી પદાર્થ પર કોઈ અસંતુલિત બાહ્ય બળ લગાવવામાં ના આવે ત્યાં સુધી સ્થિર અવસ્થામાં રહેલો પદાર્થ સ્થિર રહે, ગતિમાન અવસ્થામાં રહેલો પદાર્થ ગતિમાન અવસ્થા જાળવી રાખે. મતલબ કે જ્યાં સુધી કોઈ પદાર્થ માટે F net બરાબર 0 થાય, જો કોઈ પણ પદાર્થ માટે કુલ બાહ્ય પરિણામી સંતુલિત બળ કેવું થઈ જાય? શૂન્ય. જો F net 0 હોય તો સ્થિર પદાર્થ કેવી અવસ્થા જાળવી રાખશે? સ્થિર અવસ્થા. અને ગતિમાન પદાર્થ કેવી અવસ્થા જાળવી રાખશે? ગતિમાન અવસ્થા. અહીંયા સૌથી અગત્યની એક વસ્તુ થિયરિટિકલ એ જોવાની છે કે સ્થિર પદાર્થ સ્થિર રહે એ તો સમજી જાય, પણ ગતિમાન પદાર્થ કઈ રીતના ગતિમાન અવસ્થામાં રહે? તો ગતિમાન અવસ્થા એટલે કઈ અવસ્થા? તો અહીંયા આવશે અચળ વેગી ગતિ. કઈ ગતિ? અચળ વેગી ગતિ. જ્યારે પણ તને એમ કે ગતિમાન પદાર્થ ગતિમાન અવસ્થા જાળવી રાખે તો કઈ ગતિ? અચળ વેગી ગતિ. અહીંયા પ્રવેગી ગતિ, પ્રતિપ્રવેગી ગતિ ની બિલકુલ વાત થઈ રહેલી નથી, કારણ કે જો પ્રવેગ ઇન્વોલ્વ થાય તો એ હંમેશા બળનો કેસ બનશે, એમાં ક્યાંક ને ક્યાંક બળ લાગી રહેલું હશે. જ્યારે F net બરાબર 0 હોય તો A net બરાબર 0, અને જો A net બરાબર 0 તો એનો મતલબ ગતિ કઈ થઈ ગઈ? અચળ વેગી ગતિ. ચાલો કમ્પ્લીટ. તો એક તો આ જે ન્યૂટનની ગતિનો પહેલો નિયમ, આનો પ્રૂફ વગેરે પણ છે બીજા નિયમ પરથી, પણ એમાં આપણે જશું નહીં. આપણે જશું કેસ પીવાયક્યુ માં. પીવાયક્યુ નંબર 1, બળની ભૌતિક સ્વતંત્રતા એ ખાલી જગ્યાનું પરિણામ છે. તો ભાઈ એ તો ક્લિયર કેસ છે, પેલા નિયમનો કેસ ચાલે તો આન્સર આવી જશે ન્યૂટનની ગતિનો પ્રથમ નિયમ. આ બળની ભૌતિક સ્વતંત્રતા એ ખાલી જગ્યાનું પરિણામ છે. બળ જે ભૌતિક રીતે સ્વતંત્ર હશે. કયો નિયમ સમજાવે? ગતિનો પ્રથમ નિયમ. ચલો, આ તો નોર્મલ કેસ હતો. અહીંથી આવી ગયો ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. આમાંથી ખૂબ ક્વેશ્ચન પૂછાયેલા છે. પ્રથમ નિયમ, બીજો નિયમ, ત્રીજો નિયમ, આ ત્રણ નિયમના જે દાખલા છે આજના લેક્ચરમાં આવશે. સૌથી વધારે દાખલા કેમાંથી પૂછાયેલા છે? બીજા નિયમમાંથી. શું છે બીજો નિયમ? ધ્યાનથી સમજ. તો ભાઈ બીજો નિયમ આપણને એક્ઝેક્ટ ફોર્મેશન કયું આપે? આપણને ફોર્મેશન આપે છે F = dp/dt. કયું ફોર્મેશન આપે? બોલ. dp/dt. અને અહીંયા જે p છે એ આપણી પાસે વેગમાન છે, અને વેગમાનનું સૂત્ર છે mv. આને જો ઉપરના સૂત્રમાં મૂકી દે તો અહીંથી થઈ જાય d/dt, અને અહીંયા p ની જગ્યાએ કોણ આવી જાય? mv. આનું હજી સિમ્પલ ફોર્મેશન કરો તો આ થઈ જાય m × dv/dt પ્લસ v × dm/dt. ખૂબ અગત્યનું છે, પીવાયક્યુમાં હમણાં વારે વારે કામ આવવાનું છે આ ફોર્મ્યુલા. તો એક્ઝેક્ટ બળનું સૂત્ર આ છે. ખબર પડી ગઈ તને? એક્ઝેક્ટ ફોર્મ્યુલા F = dp/dt. ત્યાંથી p = mv. જો એને મૂકી દે તો અહીંયા બને F = m × dv/dt પ્લસ v × dm/dt. હજી એક વસ્તુ જો આમાં હું જો એમ કહી દઉં અહીંયા કે v અચળ છે. v કેવો છે? અચળ. જો v અચળ હોય તો ધ્યાનથી સમજ, આ આખું પદ કેવું થઈ જાય? 0. શા માટે? આ dv છે, v માં થતો સૂક્ષ્મ ફેરફાર. જો v અચળ હોય તો dv કેવા થઈ ગયા? 0. તો આ આખું પદ કેવું થઈ જાય? 0. તો જો v બરાબર અચળ હોય તો ત્યાં તને સૂત્ર કયું મળી જાય? F = v × dm/dt. ભરપૂર પ્રશ્નો પૂછાયેલા છે આના ઉપરથી નીટમાં, ભરપૂર. F = v × dm/dt. અને જો અહીંયા હું એમ કહી દઉં કે m અચળ છે. m કેવું છે? અચળ. જો અહીંયા m ની વેલ્યુ અચળ થાય, જો અહીંયા m ની વેલ્યુ અચળ થઈ જાય, ધ્યાનથી જો અહીંયા m ની વેલ્યુ અચળ થઈ જાય તો dm/dt કેવા થઈ જાય? 0. તો અહીંયા ફોર્મ્યુલા શું બનશે? F = m × dv/dt. અને બાળક ધ્યાનથી જો આને જ આપણે શું કહીએ છીએ? ma. dv/dt એટલે F બરાબર ma અહીંથી થઈ. એટલે ભાઈ આજે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. અચ્છા, હજુ આગળ જઈએ. આ જ કેસમાં આગળ, આ કેસમાં હજુ આગળ જઈએ. અહીંથી આવી ગયો F બરાબર ma. બીજી એક વસ્તુ જો ધ્યાનથી આ કેસ માટે શું છે? તો
એક વસ્તુ આપણને ખબર છે કે અહીંયા આપણી પાસે ફોર્મેશન આવ્યું F ઇઝ ઇક્વલ ટુ ડેલ પી અપોન ડેલ ટી, અને જો સૂક્ષ્મ હોય તો આપણે કહી દઈએ છીએ ડીપી બાય ડીટી. આ ફોર્મેશન છે, બરાબર. તો અહીંથી બીજા બે ફોર્મેશન બનશે. એક તો બનશે ડેલ પી ઇઝ ઇક્વલ ટુ એફ ઇન્ટુ ડેલ્ટા ટી. ડેલ પી વેગમાનમાં થતા ફેરફારનું હું આઈ કહી દઉં છું, આને કહેવાય બળનો આઘાત, બરાબર એફ ઇન્ટુ ટી. એક તો આ ફોર્મ્યુલા છે બળના આઘાતનું. તો કોઈ પણ જગ્યાએ બળનો આઘાત આવે તો આપણા મગજમાં હોય બળનો આઘાત એટલે વેગમાનમાં થતો ફેરફાર, અને વેગમાનમાં થતો ફેરફાર એટલે બળનો આઘાત. અચ્છા, તો ભાઈ આઈ બરાબર એફ ટી થઈ ગયા. બીજું કયું ફોર્મેશન અહીંથી હજુ બને એક? તો ધ્યાનથી એક વસ્તુ સમજ. આઈ બરાબર એફ ઇન્ટુ ટી નું ફોર્મેશન હજી સાથે જ લખી દઉં, આઈ બરાબર ડેલ્ટા પી. આ એસઆઈ એકમ ઉપરથી પણ સાબિત કરી શકાય, કોઈ અલગ રોકેટ સાયન્સ વાળી વસ્તુ છે નહીં. તો ભાઈ આ તો આપણી પાસે ન્યૂટનનો ગતિનો બીજો નિયમ. કમ્પ્લીટ ક્લિયર કેસ છે. બોલ આગળ જઈએ દાખલાઓમાં. ચલો, હજુ આમાં રોકેટના સ્પેસશિપના અલગ અલગ ઘણા બધા મેથેમેટિકલ ફોર્મ્યુલા બને છે, પરંતુ પીવાયક્યુ મુજબ આટલું ઘણું છે. આપણી પાસે જે પીવાયક્યુઝ છે, બરાબર, જે આપણે નીટમાં પૂછાયેલા પ્રશ્નો છે એ મુજબ જોતા આ વ્યવસ્થિત છે. બાકી આગળ હજુ આમાં ઘણા બધા અલગ અલગ જેડબલી મીન્સ ના લેવલના અલગ અલગ કન્સેપ્ટ બને છે. આપણે પીવાયક્યુ આટલામાં કમ્પ્લીટ થઈ જશે. ચલો તો જોઈએ છીએ ભાઈ ક્વેશ્ચન. 0.5 કેજી દળના એક દડાને 40 મીટર ઊંચાઈએથી છોડવામાં આવે. દડો જમીન પર અથડાઈને 10 મીટરની ઊંચાઈ સુધી ઉપર જાય. જમીન સાથેની અથડામણ દરમિયાન દડાને લાગતો આઘાત કેટલો હશે? આઘાત મેળવવાનો ભાઈ તારે. શું મેળવવાનું? બળનો આઘાત. બળનો આઘાત મેળવવાનો છે, ધ્યાનથી સમજ. એક વસ્તુ જો, પેલા તો એ કેસ બનેલો શું છે સમજ. એક દડો ઉપરથી ક્યાં આવી ગયો? નીચે. કેટલી ઊંચાઈ પરથી નીચે આવ્યો? બોલ 40 મીટર. 40 મીટર ઊંચાઈ ઉપરથી નીચે પડ્યો. દળ આપ્યું 0.5 કેજી. નીચે પડે અને જમીન પર અથડાય, અને અહીંથી દડો ક્યાં જાય છે? ઉપર જાય. ઉપર કેટલો જાય? 10 મીટર. નીચે આવ્યો 40 મીટર, ઉપર ગયો 10 મીટર. જમીન સાથેની અથડામણ દરમિયાન દડાને લાગતો આઘાત કેટલો હશે? જી બરાબર 9.8 લેવાના છે. અને મને એક વસ્તુ ખબર છે કે ભાઈ આઘાત છે એ વેગમાનમાં થતા ફેરફાર જેટલો હોય. ક્લિયર કે નહીં? બોલ. તો અથડામણ પેલાનું વેગમાન અને અથડામણ બાદનું વેગમાન, એને હું શું લઈ લઉં? ફેરફાર. કામ પૂરું થઈ ગયું ભાઈ, કામ ખતમ છે. જોતું તો પેલા તું શું કહું? બોલ કે પદાર્થ જ્યારે નીચે આવ્યો, પદાર્થ જ્યારે નીચે આવતો હતો ત્યારે એનો વેગ કેટલો હશે? તો હું કીધું v1. v1 બરાબર √2g, અને h બરાબર મારી પાસે કેટલા છે? 40. તો અહીંથી v1 બરાબર √2 into 9.8 into 40 આ બનશે. તો અહીંથી v1 બરાબર તુરુક અહીંથી શું થશે? બોલ 0 આ બાજુ આવતું તો 98, 196 ગુણ્યા 4, 196 ગુણ્યા 4, 196 ગુણ્યા 4 એટલે 204 થઈ ગયા 800. 800 માંથી 16 જાય એટલે કેટલા થઈ જાય? 784. અહીંયા આવી ગયા 700. તો જાણીતું થઈ ગયું. તો આ તો v1 બરાબર કેટલા આવી ગયા? 28 મીટર પર સેકન્ડ. લો, પેલો વેગ મળી ગયો કેટલો? 28 મીટર પર સેકન્ડ નીચે આવતી વખતે. અચ્છા, હવે ઉપર જતી વખતે વેગ કેટલો એ મેળવી લે. ઉપર જતી વખતે વેગ કેટલો? એનું કીધું v2. v2 બરાબર √2g, અને ઊંચાઈ કેટલી છે આ વખતે? બોલ 10 મીટર. તો અહીંથી v2 બરાબર √2 into 9.8 into 10. તો આ v2 બરાબર આ કેટલા થઈ ગયા? √196, બરાબર ને? 9.19.6 ગુણ્યા 10, 196. તો v2 બરાબર કેટલા આવી ગયા? બોલ 14 મીટર પર સેકન્ડ. v1 કેટલા આવ્યા? 28. v2 કેટલા આવ્યા? 14 મીટર પર સેકન્ડ. તો મને ખબર છે ડેલ પી ઇઝ ઇક્વલ ટુ એક્ઝેક્ટ ફોર્મેશન હોય mv માઇનસ mu. આ ફોર્મેશન હોય તો અહીંથી ડેલ પી ઇઝ ઇક્વલ ટુ m કોમન v માઇનસ u. તો ડેલ પી ઇઝ ઇક્વલ ટુ m કેટલા છે? બોલ 1/2, 0.5 કેજી. અહીંયા મારે કરવાના શું છે? બોલ v માઇનસ u. શું કરવાના છે? v માઇનસ u. અંતિમ માઇનસ પ્રારંભિક. શું કરવાના? અંતિમ માઇનસ પ્રારંભિક. તો ભાઈ ચાલો અંતિમ માઇનસ પ્રારંભિક કરો. કેટલા થવાના? બોલ એટલે એક તો આપણી પાસે છે 28 અને એક કેટલા છે? 14. બે કઈ દિશામાં છે? વિરુદ્ધ દિશામાં. વિરુદ્ધ દિશામાં હોય તો શું કરી નાખ? બોલ બે નો સમ કરી નાખ. બે નો સમ કેટલો થશે? બોલ 28 ને 14 કેટલા થાય? 38 ને 42. તો અહીંયા આવી જશે કેટલા? 42. અહીંથી ડેલ પી ઇક્વલ ટુ કેટલા આવી ગયા? બોલ 21 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. અને આજ શું થશે?
બળનો આઘાત. ખતમ. લો 21 ઇઝ ધ આન્સર. કમ્પ્લીટ છે ભાઈ કેસ. કોઈ નહીં તો જો ક્યાંય નહીં આમાં. નીટ 2025 લો કમ્પ્લીટ કે નહીં? વિરુદ્ધ દિશા અત્યારે માઇનસ માઇનસ પ્લસ કહેવાય ને ભાઈ અહીંયા. ક્લિયર? ચલો ઓકે નેક્સ્ટ કેસ. 1 kg નું દળ ધરાવતો એક પદાર્થ દિવાલ સાથે 60 ડિગ્રીના કોણે 1 મીટર પર સેકન્ડના વેગથી દિવાલ પર અથડાય અને સમાન કોણે પરાવર્તન પામે. જો તે દિવાલ સાથે 0.1 સેકન્ડ માટે સંપર્કમાં રહે તો દિવાલ પર લાગતું બળ કેટલું હશે? ઓકે ઓકે ડાયરેક્ટ થઈ ગયા કેસ છે પણ હું તમને સમજાવું પછી ડાયરેક્ટ પણ કરશું. હમણાં બળ મેળવવાનું તારે. તને કીધું આ છે તારી પાસે દિવાલ, આ શું છે તારી પાસે દિવાલ. અહીંથી એક પદાર્થ આવ્યો આ રીતના ધૂમ ધૂમ કરતો અહીંયા અથડાયો અને જો તમે શું કીધું પદાર્થ દિવાલ સાથે 60 ડિગ્રીનો ખૂણો બનાવે. દિવાલ સાથે કેટલો ખૂણો બનાવ્યો? 60 ડિગ્રી. પદાર્થ અહીંથી અથડાઈને આ રીતના જશે તો અહીંયા કેટલો ખૂણો બનાવશે? 60 ડિગ્રી. આમાં તો કોઈ કેસ નહીં. બરાબર? આ પદાર્થ આવતો તો આ પદાર્થ જાય છે. અચ્છા હવે જો દિવાલ પર અથડાય અને સમાન કોણે પરાવર્તન પામે. આ તો ભાઈ બરોબર સમાન કોણે પરાવર્તન પામ્યું. જેટલો આપાત કોણ એટલો પરાવર્તન કોણ. 30-30 બે બાજુ બંને બેના હશે. 0.1 સેકન્ડ માટે સંપર્કમાં રહે તો દિવાલ પર લાગતું બળ કેટલું હશે? દિવાલ પર લાગતું બળ મેળવવાનું. અચ્છા એક વસ્તુ સમજ ધ્યાનથી. સમાન કોણે પરાવર્તન થયેલું છે અહીંયા. સમાન કોણે પરાવર્તન થયું એનો મતલબ એમ કે વેગમાં કોઈ ફેરફાર થઈ રહેલો નથી. હે મતલબ ગતિ ઉર્જા અચળ રહેજો અહીંયા. અચ્છા ઓહો હો તો એનો મતલબ એમ કે અહીંયા એનો વેગ હતો ધારો કે કંઈક v, અહીંયા એનો વેગ હતો ધારો કે કંઈક v. તો આ બાજુ વેગનો કયો ઘટક બને? v cos 60. અહીંયા શું બને? v cos 60. નીચે પણ શું બની જાય? v cos 60. આ બાજુ શું બનશે? v sin 60. અને આનો કોમ્પોનન્ટ કયો બનશે? v sin 60. દિશાઓ કઈ હશે તો ક્લિયર છે ભાઈ તને. આ v નો આ બાજુનો કોમ્પોનન્ટ નીચે, આ બાજુનો કોમ્પોનન્ટ ઉપર, બે એકબીજાને કટ કરી નાખે અને આ બાજુના કોમ્પોનન્ટ તો ક્લિયર આ બાજુ બનશે એક જ દિશામાં. અચ્છા થશે શું અહીંયા? તો અહીંયા વેગમાનમાં થતો ફેરફાર કેટલો થાય બોલ? ડેલ પી. તો આપણને ખબર છે ડેલ પી કેટલા હોય? mv માઇનસ mu. બરાબર? તો અહીંથી ડેલ પી ઇઝ ઇક્વલ ટુ m કોમન v માઇનસ u. આમાં તો પ્રારંભિક અને અંતિમ બંને વેગ કેટલા છે? v sin 60. તો v sin 60 માઇનસ માઇનસ v sin 60 વિરુદ્ધ દિશા છે. તો અહીંથી ડેલ પી કેટલા બની જશે બોલ? 2mv sin 60. આ મેં આખું કરાવ્યું, હવે યાદ રાખી લેજે. અત્યારે મેં આખું કરાવી દીધું, હવે તને યાદ રહી જાય. ડેલ પી ની વેલ્યુ હંમેશા કેટલી હોય? 2mv sin theta. 2mv sin theta. અહીંથી બની ગયા 2mv sin 60. તો f is equal to del p upon del t. તો 2mv sin 60 divided by delta t કેટલા છે બોલ? 0.1. ચાલો તો અહીંથી 2 ગુણ્યા m કેટલા છે? 1. v કેટલા છે? 1. sin 60 કેટલા થશે? √3/2 upon 0.1 is 1/10. તો અહીંથી કેટલા બનશે બોલ? બગડી કઈ 10 ઉપર ગયા, 10√3 ન્યૂટન. લો આ તારો આન્સર છે. આ લાંબુ એટલે જ કારણ કે મેં આ ફોર્મેશન સમજાવ્યું તને, બાકી આ ખબર જ હોય. હવે ઘણા બધા દાખલા કર્યા હશે તે. જ્યારે પણ આ વેગમાન વાળો કેસ આવે એંગલ વાળો દિવાલમાં, આવા 3-4 પીવાયક્યુ છે, ત્યારે હંમેશા ડેલ પી કેટલા થઈ જશે બોલ? 2mv sin theta. હા પછી એક વસ્તુ ખાસ જોવાની કે એંગલ કયો આપેલો છે. જો દિવાલ સાથેનો એંગલ હોય તો ડાયરેક્ટ આ લગાવી દે. માનો તને કીધું કે ભાઈ દિવાલ સાથે 60 ડિગ્રી નહીં બનતો, તો કે ભાઈ સમક્ષિતિજ સાથે 60 ડિગ્રી બનાવે તો પછી અહીંયા 30 આવી જાય. એ બસ એટલું તું ધ્યાન રાખી લે, બાકી તારે કોઈ કેસ નથી. પછી જો આટલું યાદ રહી જશે તો કેસ ડાયરેક્ટ થઈ જશે. ચલો કમ્પ્લીટ ભાઈ, આગળ જઈએ. એક ફૂટબોલ ખેલાડી દક્ષિણ દિશા તરફ ગતિ કરે. વાહ 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 વાહ. દક્ષિણ દિશા એટલે નીચે તરફ ગતિ કરે. ઓકે જો ધ્યાનથી. આ બાજુ દક્ષિણ દિશા તરફ ગતિ કરે. એનો વેગ જે છે એનું કહી દઉં છું યુ જેકેપ અને માઇનસ, કારણ કે નીચેની દિશામાં છે. અને પ્રતિસ્પર્ધીથી બચવા માટે એ જ ઝડપથી અચાનક પૂર્વ દિશામાં જાય. અચ્છા અચાનક અહીંથી ક્યાં વયો ગયો? પૂર્વ દિશામાં વયો ગયો. આ બાજુ પ્રતિસ્પર્ધીથી બચવા માટે. ચાલો તો આ દિશામાં વયો ગયો. ઝડપ ક્યાંય બદલાતી નથી, જરૂર એ જ ઝડપથી. તો ઝડપ પહેલા યુ હતી, હજી યુ જ છે.
અને અહીંયા થઈ જશે યુ આઈ કેપ. તો વળાંક લેતી વખતે ખેલાડી પર લાગતું બળ કઈ બાજુ હશે? તો એ તો ક્લિયર કેસ છે. હવે આ તો મેથેમેટિકલી પણ થઈ જાય, કરવું હોય તો બતાવી પણ દઉં તને, પણ જો એમને કરવું હોય તો એમને થઈ જાય. આમાં કોઈ કેસ નથી. આમાં તને પૂછે ભાઈ કે ખેલાડી ઉપર લાગતું બળ કઈ દિશામાં હશે? ક્લિયર કેસ છે, આ દિશામાં થાય. એટલે એમાં આમાં તો કોઈ કેસ નથી. માન લો ખેલાડી તું સમજ ને, આ દિશામાં જોતો તો આ બાજુ વળ્યો, તો બળ ક્યાં હશે? આ બાજુ હશે. તો કઈ એક્ઝેક્ટ કઈ દિશામાં થશે બોલ? તો ઉત્તર પૂર્વ દિશામાં. કઈ દિશામાં? ઉત્તર પૂર્વ દિશામાં. આ દિશામાં બળ લાગશે. અચ્છા, કોઈને એમ થયું નહીં, અમારે તો પ્રૂવ કરવું છે. તો એક વસ્તુ ખબર છે આપણને કે બળની દિશા, આપણને એક વસ્તુ ખબર છે, બળની દિશા જે કોઈ પણ જે આ કેસમાં એ પ્રવેગની દિશામાં હશે. બરોબર ને? તો પ્રવેગની દિશા હું મેળવું તો પ્રવેગ શું હોય મારી પાસે? એ બરાબર વી માઇનસ યુ બાય ટી. તો અહીંથી એ બરાબર વી કેટલો છે બોલ? યુ આઈ કેપ માઇનસ માઇનસ પ્લસ યુ જે કેપ અપોન ટી. જોઈ લે, યુ આઈ કેપ પ્લસ યુ જે કેપ. આ થઈ ગયા યુ આઈ કેપ, આ થઈ ગયા યુ જે કેપ, આવી ગયો પ્રવેગ. ખતમ. યુ આઈ કેપ પ્લસ યુ જે કેપ ઇન્ટુ ટી. અને અહીંથી જો ટેન થીટા પણ તારે જોતો હોય, ટેન થીટા, તો ટેન થીટા ની વેલ્યુ કઈ થઈ જશે? વી બાય યુ. બે ની વેલ્યુ સેમ છે, તો અહીંથી યુ બાય યુ આન્સર ઇઝ 145 ડિગ્રી. વચ્ચે 45 ડિગ્રી ઉપર જશે. ચલો કમ્પ્લીટ, ક્લિયર. આગળ જઈએ. બંદૂકમાંથી એક ગોળીને યુ વેગથી લાકડાના એક લંબચોરસ બ્લોક પર છોડવામાં આવે. જ્યારે આ ગોળી તેની લંબાઈને સમક્ષિતિજ રીતે બ્લોકમાંથી પસાર થઈ 24 સેન્ટીમીટર જેટલું અંતર કાપે, ત્યારે ગોળીનો વેગ યુ બાય 3 બને અને ત્યારબાદ બ્લોકના બીજા છેડા બરાબર સ્થિર અવસ્થામાં આવતા પહેલા એ જ દિશામાં બ્લોકને ભેદે, તો બ્લોકની કુલ લંબાઈ કેટલી હશે? સારો દાખલો છે આ, સારો દાખલો છે, ધ્યાનથી જો. ચલો, તને કીધું અહીંયા તારી પાસે એક બ્લોક છે, આવો નાનો બનાવીએ થોડો. હવે એક બ્લોક છે. હવે આમાં બંદૂકની એક ગોળી અહીંથી એન્ટર કરે. આ બંદૂકની ગોળી આવી ગઈ. એનો શરૂઆતમાં વેગ કેટલો છે બોલ? યુ. બંદૂકની ગોળી આવી યુ વેગથી સમ કરતી આવી. હવે લંબચોરસ બ્લોક પર છોડવામાં આવે. જ્યારે આ ગોળી તેની લંબાઈને સમક્ષિતિજ રીતે બ્લોકમાં 24 સેન્ટીમીટરનું અંતર કાપે, ત્યારે ગોળીનો વેગ થઈ જાય યુ બાય 3. મતલબ આ ગોળી આગળ વધતા બ્લોકને ચીરતા જ્યારે અહીંયા પહોંચે ત્યારે એનો વેગ કેટલો થઈ જાય? યુ બાય 3. અને ત્યાં સુધીમાં એને કાપેલું અંતર કેટલું હશે? અહીંયા 24 સેન્ટીમીટર. 24 સેન્ટીમીટરનું અંતર કાપે, ત્યાંનો વેગ યુ માંથી કેટલો થઈ ગયો? યુ બાય 3. હવે ત્યારબાદ બ્લોકના બીજા છેડે બરાબર સ્થિર અવસ્થામાં આવતા પહેલા, હવે જ્યારે ગોળી અહીંયા પહોંચે એકદમ છેડે બહાર નીકળવાની તૈયારીમાં, ત્યારે એનો વેગ કેવો થઈ જાય? 0 મીટર પર સેકન્ડ ઓલમોસ્ટ. મતલબ કે જસ્ટ અહીંયા છેડે પહોંચીને ગોળી નીકળીને ત્યારે જેનો વેગ કેટલો થઈ ગયો હતો? 0. તો અહીંયા વેગ થઈ ગયો 0 મીટર પર સેકન્ડ. એ જ દિશામાં બ્લોકને ભેદે તો બ્લોકની કુલ લંબાઈ કેટલી હશે? અચ્છા, કાંઈની કેસમાં સાંભળ ધ્યાનથી. આ એનએલએમ ના કેસમાં આ લોકો મૂકી દીધો, એનએલએમ નો કેસ આ છે નહીં. સાંભળ ધ્યાનથી. કરશું કેમ? હું એક કામ કરું, જો એક વસ્તુ પહેલા જો દાખલામાં નીટ 2023 છે, દાખલામાં એક વસ્તુ જો ક્યાંય સમય નથી આપેલો, એનો મતલબ કે આપણી જે રેન્જ છે એમાંથી v = u + at નીકળી ગઈ કમ્પ્લીટ. બીજું, કારણ કે પ્રવેગી ગતિ જેમ તો વાપરશું તો એ જ અચળ પ્રવેગી ગતિના સમીકરણ. v = u + at નીકળી જાય કારણ કે t નથી. s = ut + 1/2 at² નીકળી જાય કારણ કે t નથી. લડવાનું છે v² - u² = 2as માં. આટલું ક્લિયર છે આપણને. અચ્છા, આ જે પેલો કેસ છે એના માટે હું લગાવું v² - u² = 2as. તો આ જે પેલો કેસ છે, પેલો કેસ બાળક આની વાત થઈ રહેલી છે અત્યારે. પેલો કેસ એટલે આ. ઓકે ઓકે ઓકે, શું થાય છે જો પેલો કેસ એટલે અત્યારે આની વાત થઈ રહેલી છે. જો આ પેલો કેસ છે u થી u બાય 3. તો u થી u બાય 3 માં અંતિમ વેગ v કેટલો? u બાય 3. તો u બાય 3 નો સ્ક્વેર કરો એટલે આ થઈ ગયા u² બાય 9 - u² ઇન્ટુ 2. આ કેસમાં પ્રવેગનું મૂલ્ય મારી પાસે છે નહીં, તો 2a. s કેટલા બોલ? અંતર કેટલું કાપ્યું? 24 સેન્ટીમીટર એટલે 0.24 મીટર.
અને આખી વેલ્યુ કેવી બનશે નેગેટિવ એમ કેમ નેગેટિવ પ્રતિપ્રવેગ હશે ને ભાઈ વેગમાં ઘટાડો થાય પેલા વેગ હતો u પછી થઈ ગયો u/3 તો પ્રતિપ્રવેગ જે પ્રતિપ્રવેગ હોય તો માઇનસ આવશે માઇનસ એ ચલો બરોબર u²/9 માઇનસ u² કેટલા થઈ જાય માઇનસ 8u²/9 ઇક્વલ ટુ માઇનસ 0.24 into 2 0.48a આ વેલ્યુ બનશે માઇનસ માઇનસ કટ થઈ જાય ને a ની વેલ્યુ મને અહીંથી મળી ગઈ a બરાબર મને કેટલા મળી ગયા બોલ a બરાબર મને મળી જશે 8u²/9 into 0.48 ચાલો કમ્પ્લીટ આ એનું મૂલ્ય મળી ગયું કોનું મૂલ્ય મળી ગયું એનું હવે શેમાં જશું બોલ કેસ નંબર 2 માં હવે કેસ નંબર 2 માં જઈએ આમાં ચલો કેસ નંબર 2 માં પાછું આ જ ઇક્વેશન લગાવું t તો છે ને v² - u² equal to 2as ચલો આ કેસમાં v કેટલો 0 છે તો માઈનસ અને અહીંયા થઈ જશે કેટલા u²/9 ઇક્વલ ટુ અહીંથી થઈ જશે -2a ઇન્ટુ હવે આ અંતર તો મારે મેળવવું કેટલું અંતર કાપે x તો જ મને બ્લોકની કુલ લંબાઈ મળશે તો આનું કહી દઉં છું x ચલો ફરીથી માઇનસ માઇનસ ગયા એનું કઈ કામ નહીં આપણે તો અહીંથી આપણે બચશે u²/9 ઇઝ ઇક્વલ ટુ 2 ઇન્ટુ હવે a ની વેલ્યુ મારી પાસે આવી ગઈ કેટલી છે 8u²/9 ઇન્ટુ 0.48 ઇન્ટુ x આ થયું ભાઈ તો અહીંથી ભાઈ ઉડાડી દે જે ઉડે એટલું ઉડાડી દે ચાલ તો અહીંથી u²9 ગયા કમ્પ્લીટ તો અહીંથી x ની વેલ્યુ કેટલી આવી બોલ x ની વેલ્યુ તો અહીંથી x ઇઝ ઇક્વલ ટુ 0.48 ગયા ઉપર 0.48 ડિવાઈડ બાય નીચે કોણ બીજું બોલ 8 2 16 x બરાબર 0.18 ના છેદમાં 16 તો અહીંથી x બરાબર અહીંયા થઈ જશે 48 અને છેદમાં થઈ જશે 16 ગુણ્યા 100 તો આ તો ક્લિયર થઈ ગયું કેટલું 0.03 મીટર આનો મતલબ કે આ કિંમત 0 સેન્ટીમીટરમાં કન્વર્ટ કરી દઉં તો ગુણ્યા 100 એટલે આ થઈ ગયા 3 સેન્ટીમીટર કેટલું થઈ ગયું બોલ 3 સેન્ટીમીટર આન્સર આવશે ભાઈ 3 સેન્ટીમીટર હવે આ 3 સેન્ટીમીટર તો આ લંબાઈ મળી તો અહીંથી બ્લોકની કુલ લંબાઈ કેટલી થશે બોલ બ્લોકની કુલ લંબાઈ L ઇઝ ઇક્વલ ટુ પહેલા કેટલું અંતર કપાયું હતું 24 પછી કેટલું અંતર કપાયું છેલ્લું 3 તો ટોટલ કેટલું 27 સેન્ટીમીટર ખતમ ધ્યાન રાખવાનું ભાઈ આન્સરમાં 24 હોય જો 24 છે અને ઘણીવાર આપણો આન્સર ડાયરેક્ટ અહીંયા પહોંચે ને 0.03 ને 16 3 48 દેખાય તો આપણો ઓપ્શન જોઈને ઘણીવાર 30 ટીક મારી દઈએ ધ્યાન રાખવાનું ચાલો કમ્પ્લીટ સેલો કેસ હતો ભાઈ નહીં કઈ ચલો આગળ જઈએ આગળનો કેસ 10 મીટરની ઊંચાઈ પરથી 0.15 kg નું દળ ધરાવતા એક દડાને ફેંકવામાં આવે જે જમીન પર અથડાય અને એટલી જ ઊંચાઈ પર પાછો જાય દડા પર લાગુ પાડેલ આઘાતનું મૂલ્ય કેટલું હશે ચલો ભાઈ આઘાત મેળવવાનો આઘાતનો મતલબ જે મારે શું મેળવવાનું ડેલ પી મેળવવાનું શું મેળવવાનું ડેલ્ટા પી મેળવવાના છે અચ્છા ભાઈ મેળવીએ વેગમાનમાં થતો ફેરફાર છે પદાર્થ આવ્યો ક્યાંથી 10 મીટરની ઊંચાઈ પરથી દળ કેટલું 0.15 kg જમીન પર અથડાય અને એટલી જ ઊંચાઈ પર પાછો જાય જેટલી ઊંચાઈ ઉપર થયો હતો એટલી જ ઊંચાઈ ઉપર પાછો ગયો હે તો કેસ તો ભાઈ અહીંયા તો ક્લિયર કેસ બનશે કોઈ અલગ વસ્તુ નથી કરવાની તારે શું કરવાનું બોલ ડેલ પી મેળવવાની અહીંયા ડેલ પી બરાબર શું થશે બોલ mv માઇનસ mv તો આ કેટલો કેસ થઈ જશે બોલ 2mv તો 2 ગુણ્યા m કેટલા છે બોલ 0.15 અને v તો v નથી તો v નું ફોર્મેશન મને મળી જશે શું થશે 2gh થઈ ગયું ડેલ પી બરાબર 2mv તો અહીંથી √2gh તો અહીંથી શું થઈ જશે બોલ 2 ગુણ્યા 0.15 ગુણ્યા √2 ગુણ્યા g ની વેલ્યુ લેવાની કીધી 10 તો અહીંથી g ની વેલ્યુ 10 h કેટલા છે ભાઈ h એ 10 જ છે તો 10 તો અહીંથી 2 ગુણ્યા 0.15 ગુણ્યા અહીંથી થઈ જશે વર્ગમૂળમાં 200 એટલે આ કેટલા થઈ ગયા 10√2 તો 2 ગુણ્યા 0.15 ગુણ્યા અહીંથી √200 આ 10√2 થઈ ગયા આ કેટલા થઈ ગયા 10√2 કમ્પ્લીટ ક્લિયર તો અહીંથી શું થઈ જશે બોલ 1.523 3 ગુણ્યા √2 √2 ની વેલ્યુ મને ખબર છે કેટલી થઈ ગઈ 1.41
તો અહીં ક્લિયર કેસ. હવે અહીંથી ક્લિયર 3 ગુણ્યા 1 એટલે 3 1 3 ને 3 4 12 4.2 આન્સર કમ્પ્લીટ ને. બીજો કે આન્સર નજીક નહીં આવતો ડાયરેક્ટ લો ને. આપણને ખબર છે ડેલ પી કોના બરાબર હોય, બળના આઘાત બરાબર. ખતમ કેસ હતો. શું ખાલી ફોર્મ્યુલા બેઝ હતું. ચલો આગળ જઈએ. એમ દળ ધરાવતા કણ પર લાગતું બળ એફ દર્શાવ્યા પ્રમાણે બળ સમય આલેખ દ્વારા સૂચવેલ છે. 0 થી 8 સેકન્ડના સમયગાળામાં કણના વેગમાનમાં થતો ફેરફાર કેટલો હશે? અચ્છા બાળક સાંભળ ધ્યાનથી, પ્રશ્ન શું પૂછે. અહીંથી તને ગ્રાફ આપ્યો અને ગ્રાફ કયો છે બોલ? એફ વર્સિસ ટી નો ગ્રાફ છે. કયો ગ્રાફ છે બોલ? એફ વર્સિસ ટી. પછી અહીંથી આ ઉતરી કોણ આપ્યું, નીચે ચોરસ આપ્યું, ઉપર ચોરસ ને આવું બધું આપ્યું. હવે એક વસ્તુ સમજ, આ એફ અને આ ટી આપેલા છે. મને મેળવવાનું શું કીધું? વેગમાનમાં થતો ફેરફાર. જો હું અહીંયા આલેખનું ક્ષેત્રફળ મેળવું, જો આલેખનું શું મેળવી લઉં બોલ? ક્ષેત્રફળ. તો આ કેસમાં મને જે કોઈ પણ આલેખનું ક્ષેત્રફળ છે એ કોના બરાબર મળે બોલ? તો મને ક્લિયર છે અહીંથી કે આલેખનું ક્ષેત્રફળ કેના બરાબર મળશે બોલ? એફ ઇન્ટુ ટી બરાબર મળશે. કોના બરાબર મળશે? એફ ઇન્ટુ ટી. એફ ઇન્ટુ ટી ને તો બળનો આઘાત કહીએ અને એને તો આપણે શું કહીએ? વેગમાનમાં થતો ફેરફાર. મતલબ કે આ આલેખનું ક્ષેત્રફળ જ શું આપી દેશે? વેગમાનમાં થતો ફેરફાર. દાખલો થઈ ગયો પૂરો. દાખલો શું થઈ ગયો બોલ? પૂરો થઈ ગયો ભાઈ દાખલો. તો શું કરશું બોલ અહીંયા? તો અહીંયા ભાઈ ક્ષેત્રફળોનો સરવાળો કરી નાખ. તો અહીંયા કુલ ક્ષેત્રફળ વેગમાનમાં થતા ફેરફાર જેટલું હોય. પેલું ક્ષેત્રફળ કેટલું બનશે બોલ? 1/2 ગુણ્યા પાયો ગુણ્યા વેગ એટલે 6 ગુણ્યા 2. ચલો વત્તા. હવે નીચે આવશે તો માઇનસ આવી જશે. માઇનસ કેટલું થશે બોલ? લંબાઈ ગુણ્યા પહોળાઈ એટલે કેટલા? 3 ગુણ્યા 2. તો આ થઈ ગયા 3 ગુણ્યા 2. ઉપર પ્લસ આવી જશે. પ્લસ ની અહીંયા માઇનસ 3 હતા ને એટલે માઇનસ આવ્યું. અહીંયા કેટલા બની જશે બોલ? 4 ગુણ્યા 3. અહીંયા બનશે 4 ગુણ્યા 3. તો ખતમ થઈ ગયું. ડેલ પી બરાબર અહીંથી બગડી ગઈ 6 - 6 વત્તા 12. તો ડેલ પી કેટલા આવી ગયા બોલ? 12 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ખતમ આન્સર. 12 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ખતમ. કઈ નહીં ભાઈ આ કેસમાં જોતું હોય સહેલું હોય. ચાલો, એક પથ્થરને એચ ઊંચાઈ પરથી પડવા દેવામાં આવે તે અમુક વેગમાન પી થી જમીન પર અથડાય. જો એ જ પથ્થરને પહેલાની ઊંચાઈ કરતા 100% ઊંચાઈએથી, 100% ઊંચાઈનો મતલબ જે ડબલ કરી નાખી, મતલબ પેલા 10 મીટર હતી તો એનું 100% એટલે પાછું 10 મીટર, બમણી ઊંચાઈએથી છોડવામાં આવે ત્યારે તે જમીન પર અથડાય ત્યારે તેના વેગમાનમાં થતો ફેરફાર ટકાવારીમાં કહેવાનું. તારે કેમાં કહેવાનું? ટકાવારીમાં. મતલબ અહીંયા તારે ડેલ પી અપોન પી મેળવવાના. તારે શું મેળવવાના? ડેલ પી બાય પી ઇન્ટુ 100. તારે મેળવવાનું આજે જો ડેલ પી બાય પી ઇન્ટુ 100%. આ મેળવવાનું તારે. તો કરીએ, ચાલો શરૂઆત કરીએ. શું થશે બોલ? પેલા ક્યાંથી છોડવાનો? એચ ઊંચાઈ પરથી. એચ ઊંચાઈ પરથી છોડતા. ક્યાંથી છોડતા? એચ ઊંચાઈ પરથી છોડતા. એચ ઊંચાઈ પરથી છોડો તો અહીંયા પી ની વેલ્યુ કેટલી બને? પી ઇઝ ઇક્વલ ટુ એમ વી, એટલે કે પી ઇઝ ઇક્વલ ટુ એમ અને વી ની જગ્યાએ √2gh. બરાબર. આ શરૂઆતનું વેગમાન બનશે. આનું પીઆઈ કહી દઉં છું. શું કહી દઉં? પીઆઈ ઇનિશિયલ મોમેન્ટમ, શરૂઆતનું વેગમાન. પીઆઈ બરાબર એમબી અથવા પીઆઈ બરાબર એમ √2gh. ઓકે. હવે જો બીજો કેસ જો 100% ઊંચાઈ વધારવામાં આવે એટલે કે 2h ઊંચાઈ પરથી ફેંકતા. 2h ઊંચાઈ પરથી જો 2h ઊંચાઈ કરો તો આ કેસમાં વેગમાન pf કેટલા થઈ જશે બોલ? m ઇન્ટુ √2g ઇન્ટુ 2h. ઊંચાઈ h ને બદલે કેટલી થઈ ગઈ? 2h. અચ્છા, તો આને આમ લખાઈ જો તો ધ્યાનથી. pf બરાબર √2m √2gh. હા બિલકુલ લખાય. √2 અલગ લઈ લીધા તો આને આમ લખાય pf ઇઝ ઇક્વલ ટુ √2 pi. હોય pf ઇઝ ઇક્વલ ટુ લખાય કે નહીં? √2 pi. બિલકુલ લખાય ભાઈ, કોઈ કેસ નહીં. આ કેટલા હતા? pi તો આવી ગયા m √2gh, √2 ઇન્ટુ pi. બસ તો ભાઈ ખતમ કેસ થઈ ગયો. આ શરૂઆતનું વેગમાન છે, આ અંતિમ વેગમાન છે. આ શરૂઆતનું વેગમાન, આ અંતિમ વેગમાન. મારે શું જોતું બોલ? મારે મેળવવાનું છે ડેલ પી બાય પી ઇન્ટુ 100. તો મને ખબર છે શું કરવું પડશે? pf માઇનસ પીઆઈ અપોન પીઆઈ ઇન્ટુ 100. તો મારે શું કરવું જોઈએ બોલ?
પીએફ મને કેટલા મળ્યા √2 પીઆઈ માઇનસ પીઆઈ અપોન પીઆઈ ઇન્ટુ 100. તો શું કરવું જોઈએ બોલ પીઆઈ કોમન અહીંયા થઈ જશે √2 માઇનસ 1 અપોન પીઆઈ ઇન્ટુ 100. તો અહીંથી પીઆઈ પીઆઈ ગયા √2 માઇનસ 1 √2 એટલે કેટલા બોલ 1.41 માઇનસ 1 ઇન્ટુ 100. તો આ થઈ ગયા 0.41 into 100. Answer is 41%. हाँ जी चलो हाँ થઈ ગયું ભાઈ हाँ जी भाई 40 हाँ છે ભાઈ 41% છે આન્સર છે કમ્પ્લીટ ક્લિયર કેસ હતો ભાઈ કોઈ નહીં અલગ વસ્તુ ચલો આગળ જઈએ બળ F બરાબર 6 I કેપ માઇનસ 8 J કેપ પ્લસ 10 K કેપ ની ક્રિયા હેઠળ એક પદાર્થ 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ પ્રાપ્ત કરે આ પદાર્થનું દળ કેટલું હોવું જોઈએ ક્લિયર એકદમ ક્લિયર કે સાંભળ ધ્યાનથી તને પ્રવેગ A આપી દીધો F આપી દીધું M મેળવવાનું કીધું આમાં ક્યાં કઈ કેસ છે ભાઈ હે હવે આ તો કરાવું છું બાકી આ તો થઈ જાય હવે તો અહીંથી F નેટ કેમ મળશે બોલ F નેટ બરાબર વેક્ટર ફોર્મ નું એડિશન લગાવી દે જ્યારે I J K ત્રણે ત્રણ એકબીજાને કહેવાય છે લંબ તો શું થઈ જાય fx સ્ક્વેર પ્લસ fy સ્ક્વેર પ્લસ fz સ્ક્વેર તો 6 નો વર્ગ કેટલો થઈ ગયો 36 8 નો વર્ગ કેટલો 64 10 નો વર્ગ કેટલો 100 તો કેટલા થઈ ગયા વર્ગમૂળમાં 200 તો આન્સર કેટલો આવી ગયો બોલ 10 √2 ન્યૂટન કેટલો આન્સર આવ્યો 10 √2 ન્યૂટન મારે મેળવવાનું શું છે દળ તો આપણી પાસે ફોર્મ્યુલા F બરાબર ma m ઇઝ ઇક્વલ ટુ F અપોન a F કેટલા આવ્યા 10 √2 પ્રવેગ કેટલો 1 આન્સર કેટલો 10 √2 કજી કેટલા કજી 10 √2 કજી ખતમ લો કાંઈ હતું દાખલામાં જોઈ લેતો ચલો આગળ જઈએ m kg પર સેકન્ડના દરે વહન કરાવતા બેલ્ટ પર રેતીને પડવા દેવામાં આવે 20 મીટર પર સેકન્ડના અચળ વેગથી આ બેલ્ટને ગતિમાં રાખવા માટે જરૂરી બળ કેટલું હશે ધ્યાનથી સાંભળ m kg પર સેકન્ડ વાળો કેસ આપ્યો m kg પર સેકન્ડ વાળો કેસ આપ્યો વહન કરાવતા બેલ્ટ પર રેતીને પડવા દેવામાં આવે અને અચળ વેગ આપ્યો v મેં તને કીધું તું અને બળ મેળવવાનું છે જ્યારે પણ તારે બળ મેળવવાનું હોય અને જો તને v અચળ આપી દે તો m dv/dt 0 થઈ જશે યાદ કર હમણાં જ થોડી વાર પહેલા કરાવ્યું હતું f નું એક્ઝેક્ટ ફોર્મેશન કયું હતું m dv/dt પ્લસ v dm/dt આ ફોર્મેશન હતું એક્ઝેક્ટ f બરાબર હે એક્ઝેક્ટ આ ફોર્મેશન હતું હવે તું આમાં ધ્યાનથી જો v બરાબર તને અચળ આપ્યા છે v અચળ છે તો આ કેસમાં dv/dt વાળો કેસ તો કેવો થઈ ગયો 0 તો અહીંયા મારી પાસે f નો કેસ કયો બને f બરાબર v dm/dt તો f બરાબર વેગ તો કેટલો આપ્યો છે v અને dm/dt અહીંયા કેપિટલ m આપેલા છે શું આપેલા છે કેપિટલ m કેમ ભાઈ એસા એકમ જો ને તું kg પર સેકન્ડ ક્યારે બનશે બોલ જ્યારે dm/dt નું ફોર્મેશન હશે બરાબર તો અહીંયા મને કેટલા આપેલા છે mv તો આન્સર કેટલો આવી જશે બોલ f બરાબર vm અથવા mv ન્યૂટન લો ખતમ છે કેસ કાંઈ હતું જોઈ લે તું કેસમાં કઈ નહીં ભાઈ ગતિમાં રાખવા માટે જરૂરી બળ કેટલું mv ચલો આગળ જઈએ 3 kg નું દળ ધરાવતો એક પદાર્થ સ્થિર અવસ્થામાં છે પદાર્થ પર f બરાબર 60 સ્ક્વેર i કેપ પ્લસ 4t j કેપ નું બળ લગાડવામાં આવે તો t બરાબર 3 સેકન્ડે પદાર્થનો વેગ કેટલો થશે અચ્છા વેગ મેળવવાનો ક્યાં મેળવવાનો t બરાબર 3 સેકન્ડે ચલો શરૂ કરીએ દાખલો ધીરે ધીરે સાંભળ ધ્યાનથી દળ તને કેટલું આપ્યું 3 kg પદાર્થ પર બળ કેટલું લાગે 60 સ્ક્વેર i કેપ પ્લસ 4t j કેપ નું બળ લાગે વેગ મારે મેળવવો મને અહીંથી પ્રવેગ મળે કે નહીં બોલ હા પ્રવેગ મળે પ્રવેગ શું મળે બોલ f upon m વેક્ટર નું ફોર્મેશન જોતું તો વેક્ટર લગાય તો વાંધો નહીં ના લગાય તો વાંધો નહીં આપણે દાખલો કરવો વેક્ટર a ઇઝ ઇક્વલ ટુ વેક્ટર f upon m વેક્ટર f છે કેટલો બોલ તો આ જે ભાઈ 60 સ્ક્વેર i કેપ પ્લસ 4t j કેપ છેદમાં m કેટલા છે બોલ 3 m કેટલા છે 3 તો અહીંથી આન્સર શું બનશે બોલ 3 2 6 તો અહીંથી 2t સ્ક્વેર i કેપ પ્લસ 4/3t j કેપ આ બનશે પ્રવેગ આ શું બની જશે બોલ પ્રવેગ આ પ્રવેગનું ફોર્મેશન અને મને ખબર છે કે આ જે પ્રવેગ મને મળ્યો એ તો કોના બરાબર હોય dv/dt બરાબર એ હા પ્રવેગ તો કોના બરાબર હોય dv/dt બરાબર તો અહીંથી
ડીવી બરાબર શું થઈ જાય બોલ? ડીવી બરાબર 2t². થોડી વાર હું આ એક જેકબ ને લગાવતો છેલ્લે લગાવી દઈશ. 2t² પ્લસ 4/3t ઇન્ટુ ડીટી. ડીટી છેદમાં હતા આ બાજુ ગયા ગુણાકારમાં. અચ્છા તો ભાઈ આ તો ઇન્ટિગ્રેશન નું ફોર્મ્યુલા છે. હા આ 0 થી v લિમિટ અને ટાઈમ ક્યાંથી ક્યાં સુધી? t બરાબર 3 સુધી. તો 0 થી 3 બસ ઇન્ટિગ્રેશન કરના કામ પૂરું. v નું ઇન્ટિગ્રેશન dv નું ઇન્ટિગ્રેશન થઈ જશે v. અહીંયા શું થશે બોલ? આ બે એમને t² નું શું થઈ જાય બોલ? t³/3 લિમિટ 0 થી 3 વત્તા 4/3 t નું શું થઈ જશે બોલ? t²/2 લિમિટ 0 to 3. ખતમ છે. તો અહીંથી 2 અને અહીંયા t ની જગ્યાએ 3 મૂકી દે તો 3 નો ક્યુબ 3 નો ઘન કેટલો થઈ ગયો બોલ? 27/3 વત્તા 4/3 અહીંથી 9/2. 9/કેટલા આવી ગયા બોલ? 2. કમ્પ્લીટ કે ના? ક્લિક ક્લિક ટીક ટીક ટીક. ચલો તો ભાઈ અહીંથી સિમ્પલ ફોર્મેશન આપી દે, કામ ખતમ થઈ ગયું. તો અહીંથી સિમ્પલ ફોર્મેશન શું થશે બોલ? અહીંથી કેટલા થઈ ગયા? 3 9 27. તો અહીંથી આવશે 18 i કેપ પ્લસ અહીંથી બગડી એટલે 2 2 4 3 3 9 3 2 6 6 j કેપ 18 i કેપ પ્લસ 6 j કેપ 18 i કેપ પ્લસ 6 j કેપ 18 i કેપ પ્લસ 6 j કેપ. ખતમ આન્સર. કાંઈ નતું દાખલામાં જોઈ લેતું. નોર્મલ મેથેમેટિકલ ફોર્મેશન હતા એના સિવાય કઈ નહીં ભાઈ. ફોર્મ્યુલા ફેરવવાના હતા ખાલી બે. ચલો નેક્સ્ટ. એક ક્રિકેટર 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતા 150 ગ્રામનું દળ ધરાવતા એક દડાને 0.1 સેકન્ડમાં ઝીલી લે તો તે કેટલું બળ અનુભવતો હશે? ખતમ કેસ છે. શું 20 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 150 ગ્રામ દળનો દડો છે. દડાને 0.1 સેકન્ડમાં ઝીલે તો તે કેટલું બળ અનુભવતું હોય? આ તો પૂરું થઈ ગયું ને કેસ. કયો ફોર્મ્યુલા લાગશે બોલ? હમણાં આપણે જોયું હતું ભાઈ બળનો આઘાત જે હોય, બળનો જે આઘાત હોય એટલે કેટલો f છે બળનો જે કોઈ પણ આઘાત હોય f ઇન્ટુ t એ જ કોના બરાબર હોય બોલ? વેગમાનમાં થતો ફેરફાર એટલે mv. તો અહીંથી f મેળવવાનું છે. f ઇઝ ઇક્વલ ટુ mv/t. f ઇઝ ઇક્વલ ટુ શું થઈ જશે બોલ? mv/t. m કેટલા છે બોલ? 150 ગ્રામ એટલે કેટલા થઈ જશે? 150 ગુણ્યા 10⁻³ v કેટલો છે બોલ? v 20 છે ભાઈ. તો 20 મીટર પર સેકન્ડ છેદમાં t કેટલો છે? 0.1 એટલે 1/10. સોલ્વ કરનાર કામ ખતમ થઈ ગયું. અહીંથી -3 0 0 અને આ 10 ગયા તો 15 બે કેટલા વધ્યા? 30 ન્યૂટન. આન્સર લો. 30 ન્યૂટન આન્સર. ખબર પડી ગઈ ને? બળનો આઘાત બરાબર વેગમાનમાં થતો ફેરફાર. કોઈ બાળકને જો એવો પ્રશ્ન ના જ થવો જોઈએ છતાંય કોઈને ધરાર થઈ ગયો એ પ્રશ્ન કે ભાઈ અહીં v કેમ mv - mu એટલે ભાઈ કેચ કર્યો ને ભાઈએ ક્યાં ગયો ખેલાડી? આવ્યો ક્રિકેટર છે અને કેચ કર્યો તો અંતિમ તો 0 થઈ ગઈ ને. સમજે ને? તો હા તો ચાલો થઈ ગયું. ચાલો ભાઈ આન્સર આવી ગયો 30 ન્યૂટન. એકદમ સહેલો દાખલો. નેક્સ્ટ. જો 300 મીટર પર સેકન્ડના વેગથી ગતિ કરતા એક રોકેટ પર લાગતું બળ 210 ન્યૂટન હોય તો બળતણના દહનનો દર કેટલો હશે? સાંભળ ધ્યાનથી. બળતણના દહનનો દર મેળવવાનું શું કીધું હોય? ધ્યાનથી જોજે. બળતણનું દળ કેમાં મપાશે? dm માં. અને દર કેમાં મપાશે? dt માં. તો મારે મેળવવાનું શું અહીંયા? dm/dt. જ્યારે પણ બળતણના દહનનો દર પૂછે ત્યારે મેળવવાનું શું હશે? dm/dt. એટલે જ આન્સર kg પર સેકન્ડમાં છે. તો ક્લિયર કેસ છે ને ભાઈ. અને જો તમે કીધું 300 મીટર પર સેકન્ડ નો વેગ છે. જો વેગ 300 મીટર પર સેકન્ડ ફિક્સ હોય એનો મતલબ કે v નું મૂલ્ય કેવું છે? અચળ. અને જો v નું મૂલ્ય અચળ હોય તો f ઇઝ ઇક્વલ ટુ ફોર્મ્યુલા કયો આવશે બોલ? v ઇન્ટુ dm/dt. ચાલો f મને કેટલા આપેલા છે બોલ? 210 બરાબર v કેટલા આપેલા છે બોલ? 300 અને dm/dt મારે મેળવવાના છે. તો ક્લિયર કેસ પૂરો થઈ ગયો ભાઈ. dm/dt બરાબર 210/300. મિંડી ગઈ. અહીંથી 20 ને 30 લઈ લે તું. 20 ને 30 લઈ લે એટલે નજીકનો આન્સર પહોંચી જઈશ તું. 20 અને 30 લઈ લે એટલે 2/3 0.66. 0.66 નજીક કોણ છે? 0.7 આન્સર. ચાલો કમ્પ્લીટ. લો ખતમ થઈ ગયું ભાઈ. કેટલો આન્સર બનશે બોલ? 0.7 kg પર સેકન્ડ. ખતમ. સહેલા દાખલા છે ભાઈ. ચાલો આગળ. બંદૂકમાંથી એક ગોળી છોડવામાં આવે. ગોળી પર લાગતું બળ આપી દીધું f ન્યૂટન ને t સેકન્ડમાં છે. જ્યારે આ ગોળી બંદૂકની નાળમાંથી બહાર નીકળે ત્યારે તેના પર લાગતું બળ 0 બને
તો ગોળી પર લાગુ પાડેલ સરેરાશ આઘાત કેટલો હશે? વાહ વાહ વાહ, આઘાત મેળવવાનો છે. શું મેળવવાનો? આઘાત. તો કેમ મળશે? ધ્યાનથી જો. પેલા તો એક વસ્તુ સાંભળ, આપણી પાસે આઘાતનો એક્ઝેક્ટ ફોર્મ્યુલા કયો છે? I is equal to F into T. આ ફોર્મ્યુલા છે. પણ આ ફોર્મ્યુલા અહીંયા નહીં ચાલે, કારણ કે F વેરિયેબલ છે. F જે એ સમય સાથે બદલાઈ રહેલું છે. જો F સમય સાથે બદલાતું હોય તો શું લઈ લેવાનું? સૂક્ષ્મ. તો અહીંયા મારી પાસે ફોર્મેશન એક્ઝેક્ટ આ બનવાનું છે, di is equal to F into dt, અને અહીંથી I is equal to integration of F into dt. અને આ ફોર્મ્યુલા જો કે તે ક્યાંક ને ક્યાંક જોયેલો જ હશે, તો ભણીને જ આવ્યો હશે. I is equal to integration of F into dt. આ ફોર્મેશન કરવું પડે. અચ્છા, ઓકે, મતલબ સમયની સાપેક્ષે બળનું સંકલન કરી નાખવાનું. અચ્છા, તો I મળી જશે. હા ભાઈ, ક્લિયર. હવે મેઇન ક્વેશ્ચન એ આવે કે ચલો F ની વેલ્યુ તો મૂકી દેશું આપણે. અરે F ની વેલ્યુ 600 - 2 × 10⁵ t, એ તો મૂકી દીધું. ચાલ F ની જગ્યાએ મૂકી પણ દે. ચાલ એકવાર મૂકીને જોઈ લે. I બરાબર સંકલનમાં કોણ આવશે? બોલ. F ની વેલ્યુ કેટલી છે? બોલ. 600 માઇનસ, મને ખબર છે લિમિટ ની, હું અત્યારે કઈ બતાવું છું, લિમિટ નું હમણાં કરીશું. 600 માઇનસ કેટલા થશે? બોલ. 600 માઇનસ 2 × 10⁵ t ઇન્ટુ dt. આ ફોર્મેશન છે. તો આનું જો સંકલન કરી નાખું I બરાબર, તો કેટલા થઈ જાય? બોલ. 600 ઇન્ટુ dt કેટલા થઈ જાય? આ થઈ જાય 600t. આ કેટલા થઈ જાય? 600t. માઇનસ કેટલા થાય? બોલ. 2 × 10⁵, અને આ થઈ જશે t²/2. આ થઈ ગઈ. હવે મેઇન ક્વેશ્ચન એ છે, ક્વેશ્ચન હજી નહીં પહોંચ્યું, ક્વેશ્ચન હવે પહોંચું. ક્વેશ્ચન એ છે કે આ જે સંકલન આવ્યું, આની લિમિટ ક્યાંથી ક્યાં સુધી જશે? સરેરાશ આઘાત મેળવવાનો કીધો, ચલો આઘાતનું ઇક્વેશન તો મળી ગયું. પ્રશ્ન છે લિમિટ ક્યાંથી ક્યાં સુધી જશે? તો ગોળીને છોડવામાં આવી, એના માટે F આપી દીધો, F ન્યૂટન t સેકન્ડમાં. હવે સાંભળ, ટી લિમિટ અહીંયા આપેલી, તને ક્યાં આપેલી સાંભળ. જ્યારે આ ગોળી બંદૂકની નાળમાંથી બહાર નીકળે તેના પર લાગતું બળ શૂન્ય બને. ગોળી બહાર નીકળી ત્યારે બળ કેવું થયું? શૂન્ય. તો હું લખું, જ્યારે બળ શૂન્ય થાય ત્યારે, બળ શૂન્ય ક્યારે થાય? ભાઈ બહાર નીકળે ત્યારે. તો જ્યારે બહાર નીકળે ત્યારે શું થઈ જાય? 600 માઇનસ 2 × 10⁵ t બરાબર 0. F બરાબર 0 કરી દીધા બહાર નીકળે ત્યારે. તો અહીંયા થઈ જશે 600 બરાબર 2 × 10⁵ t. થઈ ગયું કે નહીં? બોલ. તો અહીંથી 0 0 કટ, અહીંયા 10⁵ બચશે, અહીંથી થઈ જશે 2 3 6. તો t કેટલો બચશે? બોલ. 3 × 10⁻³ સેકન્ડ. આ t બચશે. તો લિમિટ હું પુટ કરી દઉં 0 થી t, અને આ લિમિટ 0 થી t, અને t બરાબર કેટલા? 3 × 10⁻³ આ રકમમાં મૂક દે, કામ ખતમ. તો અહીંથી આવી જશે I બરાબર અહીંયા કેટલા? 600 ગુણ્યા t કેટલા છે? 3 × 10⁻³ માઇનસ 2 × 10⁵ ગુણ્યા આ 2 બાર નીકાળી લઉં, 1/2, અને અહીંયા 3 × 10⁻³ સોલ્વ કરને, કામ પૂરું. I બરાબર એ બરાબર 0 0 કટ, અહીંયા બેચા -1, 6 3 18, ને આ થઈ ગયા 1.8 માઇનસ. અહીંથી બગડી ઉડાડી દે. 3 નો વર્ગ કેટલો થઈ ગયો? 9. અહીંયા 3 નો વર્ગ થઈ ગયો 9, 5, અને આ 10⁻³ નો વર્ગ 10⁻6, 10⁻1 0.9. તો 1.8 - 0.9, I કેટલા આવી ગયા? બોલ. 0.9 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ખતમ. 0.9 ન્યૂટન ઇન્ટુ સેકન્ડ. ધીસ ઇઝ યોર આન્સર. સારો દાખલો હતો, થોડો સારો, બાકી તો ક્લિયર કેસ હતા બધા. ચાલો, 5000 kg નું દળ ધરાવતા એક રોકેટને ઉર્ધ્વ દિશામાં લોન્ચ કરવા માટે ગોઠવવામાં આવેલ છે. નિકાસ ઝડપ 800 મીટર પર સેકન્ડ છે. જો ઉર્ધ્વ દિશામાં 20 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રારંભિક પ્રવેગ આપવા માટે જરૂરી ધક્કો પ્રદાન કરવા દર સેકન્ડે ઉત્સર્જિત, અરે ભાઈ dm/dt છે. જો તું ઓપ્શન જોઈને ખબર પડે તને. હવે ઓપ્શન જોઈને ખબર પડી જાય, dm/dt નો કેસ છે ભાઈ. ચલો, ખાલી એક વસ્તુ અલગ છે. અલગ શું છે હું હમણાં તને કહું, કારણ કે અમે ઉર્ધ્વ દિશામાં પ્રવેગ આપ્યો, અલગ એ છે. ચાલો, તો પહેલા તો ઇક્વેશન કયું આવશે? સાંભળ ધ્યાનથી. ઇક્વેશન તો ક્લિયર છે. ઇક્વેશન નો કોઈ
અલગ વસ્તુ નહીં ભાઈ, ઇક્વેશન ક્લિયર. એક એક્સ્ટ્રા પ્રવેગ આપી દીધો ઉપર, બાકી કઈ અલગ નહીં. તો ઇક્વેશન તો અહીંથી જ આવશે જે જોતા હતા. F ઇઝ ઇક્વલ ટુ V ઇન્ટુ dm બાય dt. ઉત્સર્જિત વાયુનું પ્રમાણ એટલે dm બાય dt મારે મેળવવાનું. પણ આ કેસમાં F નથી આપેલો જો ક્યાંય, તો શું મૂકવા પડે? F બરાબર ma, પરંતુ સાથે પ્રવેગ પણ ઉર્ધ્વ દિશામાં છે. તો અહીંયા ફોર્મેશન F નું કયું થશે? m g પ્લસ a. કયું થશે? m g પ્લસ a. એ તો તને હવે ક્લિયર હશે ને ભાઈ, આભાસી બળ વાળો કન્સેપ્ટ. માની લે કે અહીંયા રોકેટ છે, બતાવી દઉં, જો આમ પ્રયોગ કરતો હોય. માની લે અહીંયા રોકેટ છે, માનો રોકેટ છે, રોકેટ ઉપર એક તો નીચે કયું બળ લાગતું હશે? બોલ mg. અને જો રોકેટ ઉપર જાય એ પ્રવેગ થી, તો ઉપર એ પ્રવેગ લાગતો હોય તો આની ઉપર આભાસી બળ ક્યાં લાગશે? નીચે બાજુ. કેટલું? ma. આ થઈ ગયા ma પ્લસ mg, mg પ્લસ ma, m કોમન g પ્લસ a. mg પ્લસ a ઇઝ ઇક્વલ ટુ v ઇન્ટુ dm બાય dt. કિંમત મૂકી દે, આન્સર આવી ગયો ભાઈ. m કેટલા છે? બોલ 5000. ઓય હોય હોય 5000. g પ્લસ a કર, ચલ g કેટલા? 10 વત્તા કેટલા થઈ જશે? 20 પ્રવેગ બરાબર. v કેટલા છે? v 800 ઇન્ટુ dm બાય dt. બસ ખતમ, કર નાખો સોલ્વ. અહીંથી મીંડી ગઈ 8 નાથી કર નાખું 4, 50 ના કર નાખું 25. ચલો થઈ ગયું. તો અહીંથી 20 ને 10 કેટલા? 30 ગુણ્યા 25 બરાબર 4 dm બાય dt. પોઈન્ટમાં આવે છે આન્સર? પોઈન્ટમાં જ આવે. ચલો વેરી ગુડ. 25 3 કેટલા થઈ ગયા? 75. તો અહીંથી થઈ જશે dm બાય dt બરાબર 750 ના છેદમાં 4. કેટલા થઈ ગયા? બોલ 750 ના છેદમાં 4. 750 ના છેદમાં 4 છે એટલે 250 150 ને 4 600 ને 750 એટલે કે 4 1 4 એટલે 1 નું ફોર્મેશન થઈ ગયું ને 3 ને 187.5 થઈ ગયું ને? ક્લિયર કે નહીં? બોલ 4 1 4 કર નાખ, 3 વિધા ઉપરથી આવ્યા 5. કમ્પ્લીટ, ડન. 8 4 32 નું ફોર્મેશન લઈ લે, 32 ને 4 7 ડન. ચલો 187.5 kg પર સેકન્ડ. ખતમ. dm બાય dt. ચલો ક્લિયર, આગળ જઈએ. 1 kg નું દળ ધરાવતા સ્થિર અવસ્થામાં રહેલા એક પદાર્થ પર 6 ન્યૂટન નું બળ લાગે. આ સમય દરમિયાન પદાર્થ 30 મીટર પર સેકન્ડ નો વેગ પ્રાપ્ત કરે. જે સમય માટે પદાર્થ પર બળ લાગે તે ખાલી જગ્યા હશે. ચાલો ભાઈ, પદાર્થનું દળ કેટલું આપ્યું? બોલ 1 kg. 1 kg દળનો પદાર્થ છે, સ્થિર અવસ્થામાં રહેલ છે, એની ઉપર 6 ન્યૂટન નું બળ લગાવ્યું. તે બળ કેટલું લગાવ્યું? 6 ન્યૂટન. 6 ન્યૂટન નું બળ લગાવ્યું એટલે પદાર્થનો વેગ કેટલો થઈ ગયો? 30 મીટર પર સેકન્ડ. તો પ્રશ્ન પૂછેલો છે કે બળ કેટલો સમય લાગ્યો હશે? કઈ નહીં ભાઈ, તું તો અહીંથી શું કરું? સાંભળ ધ્યાનથી. મને f અને m આપી દીધા, તો અહીંથી પ્રવેગ મળી જાય. a ઇઝ ઇક્વલ ટુ f બાય m. f કેટલા છે? બોલ 6. m કેટલા છે? બોલ 1. તો આન્સર કેટલો આવી ગયો? 6 મીટર પર સેકન્ડ. પ્રવેગ મળી ગયો. અહીંથી લગાવી દે v ઇઝ ઇક્વલ ટુ u પ્લસ at. ખતમ કેસ. લો વેગ વધારો થાય તો એ પ્લસ જ આવશે. ચલો v કેટલા થાય? બોલ વેગ કેટલો પ્રાપ્ત કર્યો? 30. પ્રારંભિક વેગ 0 હતો, સ્થિર હતો. પ્રવેગ કેટલો આવ્યો? 6 ને અહીંયા t. તો t બરાબર કેટલા થઈ ગયા? 5 સેકન્ડ. 6 35. લો આન્સર નીટ લે. ચલો આગળ જઈએ. એક પદાર્થ પર 10 ન્યૂટન નું બળ લાગુ પાડવામાં આવે અને 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર નો પ્રવેગ ઉત્પન્ન થાય તો દળ કેટલું હશે? શરમ નહીં આવશે આને જોતું. અહીંથી શું કરશું? બોલ f બરાબર કેટલા આવી ગયા? m. અહીંથી દળ કેટલું? m બરાબર f ના છેદમાં a. f કેટલા છે? બોલ 10. છેદમાં પ્રવેગ કેટલો? 1. આન્સર કેટલો? 10 kg. લો આગળ જઈએ. આ તો એકદમ સહેલું હતું. દળ ધરાવતા એક પદાર્થ પર બળ સદિશ લાગુ પાડવામાં આવે. f બરાબર 6i કેપ પ્લસ 8j કેપ પ્લસ 10k કેપ. 1 મીટર પર સેકન્ડ સ્ક્વેર થી પ્રવેગિત થાય પદાર્થનું દળ કેટલું? 10√2 kg. હમણાં થોડી વાર પહેલા દાખલો કર્યો તો કોપી પેસ્ટ જયા. એટલે 6 નો વર્ગ 36, 8 નો વર્ગ 64, 10 નો વર્ગ 100, બધાનો સરવાળો કરે f આવી ગયા 10√2. 10√2 by 1 10√2 kg. હમણાં થોડી વાર પહેલા જે દાખલો કરેલો હતો. ચલો આગળ જઈએ. એક રોકેટમાં બળતણનું દહન 1 kg પર સેકન્ડના દરે થાય. આ બળતણને 60 કિલોમીટર પર સેકન્ડના વેગથી રોકેટમાંથી ઉત્સર્જિત કરવામાં આવે તો રોકેટ પર બળ લાગે તે કેટલું હશે? ચલો f મેળવવાના છે અને તને હવે ક્લિયર છે એકદમ વસ્તુ કે અહીંયા વેગ અચળ છે. આપણને ખબર છે ભાઈ વેગ અચળ હોય તો f નો કયો ફોર્મ્યુલા આવે? બોલ f ઇઝ ઇક્વલ ટુ
વી ઇન્ટુ ડીએમ બાય ડીટી. ડીએમ બાય ડીટી આપ્યા, એફ મેળવવાના છે. એફ બરાબર વી કેટલા આપ્યા બોલ? વી આપ્યા 60 કિલોમીટર પર સેકન્ડ. અહીંયા ધ્યાન ખાલી એક વસ્તુનું રાખવાનું છે કે આ 60 કિલોમીટર પર સેકન્ડ ને કેમાં ફેરવવા પડશે? મીટરમાં. બસ આટલું યાદ રાખ, બાકી બધું ડન. તો 60 ગુણ્યા, હવે કિલોમીટર માંથી મીટરમાં ફેરવવો હોય તો ગુણ્યા 10 ની 3 ઘાત. કિલોમીટર માંથી મીટરમાં ફેરવવા જ આપણે તો ગુણ્યા 10 ની 3 ઘાત. અને આગળ કેટલા થઈ જશે બોલ? આ થઈ ગયા મીટર પર સેકન્ડ ગુણ્યા ડીએમ બાય ડીટી કેટલા આપેલા છે? 1 કેજી પર સેકન્ડ. એમાં તો કોઈ કેસ નથી. તો થઈ ગયું, કેસ સોલ્વ થયું, ખતમ. તો કેટલો આન્સર બની ગયો બોલ? એફ બરાબર 6 ગુણ્યા 10 ની 4 ઘાત અને આ થઈ જશે કેજી મીટર પર સેકન્ડ સ્ક્વેર એટલે ન્યૂટન. 6 ગુણ્યા 10 ની 4 ઘાત એટલે 6 ની પાછળ 4 0. ખતમ. કમ્પ્લીટ. ખતમ કેસ. બળરહિત અવકાશમાં એક ઉપગ્રહ ડીએમ બાય ડીટી બરાબર આલ્ફા વી ના દરે, આ અલગ કેસ કઈ કેવો જો, ડીએમ બાય ડીટી બરાબર શું આપ્યું? આલ્ફા વી ના દરે સ્થિર આંતરગ્રહીય ધૂળાંતરે, જ્યાં એમ એ દળ અને વી એ ઉપગ્રહની ઝડપ છે, આલ્ફા અચળાંક છે, તો પ્રવેગ કેટલો હશે? જરાય લોડ નથી લેવાનો ભાઈ, એકદમ ક્લિયર કેસ છે. હે આવું ફોર્મેશન આપીને કઈક કન્ફ્યુઝ કરે ખાલી, બીજું કઈ થતું નહીં. જો સાંભળ, તો અહીંયા બળ કેટલું હશે બોલ? એફ ઇઝ ઇક્વલ ટુ બળનું ફોર્મેશન શું થશે? એફ બરાબર, તો તને કીધું ડીએમ બાય ડીટી બરાબર આલ્ફા વી છે. સ્થિર આંતરગ્રહીય ધૂળાંતરે ડીએમ બાય ડીટી નું ફોર્મેશન આપ્યું તો મને ખબર છે કયું ફોર્મ્યુલા આવશે? વી ઇન્ટુ ડીએમ બાય ડીટી. તો અહીંથી એફ ઇઝ ઇક્વલ ટુ વી નું ફોર્મેશન હું એમને રાખું વી ઇન્ટુ ડીએમ બાય ડીટી નું ફોર્મેશન કેટલું થઈ જશે બોલ? આલ્ફા વી. તો અહીંથી એફ નું ફોર્મેશન થઈ જાય આલ્ફા વી સ્ક્વેર, અને જો ડાયરેક્શન ઇન્વોલ્વ કરો તો આ માઇનસ આલ્ફા વી સ્ક્વેર. એફ ઇઝ ઇક્વલ ટુ થઈ ગયા માઇનસ આલ્ફા વી સ્ક્વેર. મારે મેળવવાનું શું છે બોલ? અહીંયા પ્રવેગ. તો મને ખબર છે એફ બરાબર શું હોય? એમ એ. તો એ ઇક્વલ ટુ શું થશે? એફ બાય એમ. તો એફ કેટલા એવા બોલ? માઇનસ આલ્ફા વી સ્ક્વેર અપોન એમ. છે કે ઓપ્શન છે ભાઈ? માઇનસ આલ્ફા વી સ્ક્વેર અપોન એમ. ડી ઓપ્શન ઇઝ કરેક્ટ. ખતમ કેસ છે ભાઈ, ખતમ. ચલો આગળ જઈએ. એમ દર ધરાવતો એક કણ v1 જેટલા નિયમિત વેગથી ગતિ કરે, આઘાત એ રીતે લાગુ પાડવામાં આવે કે વેગ v2 બને, તો આઘાત કેટલો હશે? ના હોય એમ v2 માઇનસ v1. એટલે ભાઈ બળનો આઘાત કોના બરાબર? વેગમાનમાં ફેરફાર બરાબર. વેગમાનનો ફેરફાર કેટલો? mv2 માઇનસ mv1. ચાલો, 600 કેજી નું દળ ધરાવતા એક રોકેટને ઉર્ધ્વ દિશામાં લોન્ચ કરવા માટે ગોઠવવામાં આવેલ છે. જો નિકાસ ઝડપ 1000 હોય તો રોકેટના વજનનો સામનો કરવા માટે, આ તો હમણાં કહેવો તો એવો જ કેસ છે. હે ક્લિયર કેસ છે એકદમ. જો ધ્યાનથી સાંભળ શું કરશું. એફ ઇઝ ઇક્વલ ટુ શું હોય? વી ઇન્ટુ ડીએમ બાય ડીટી. એફ બરાબર કેટલા લઈ લઉં? mg બરાબર વી ઇન્ટુ ડીએમ બાય ડીટી. ચલો કિંમત મૂકો. એમ કેટલા છે? 600. જી કેટલા થશે બોલ? 10. જી કેટલા લઈ લઉં? 10. અહીંથી વી 1000 ઇન્ટુ ડીએમ બાય ડીટી. જો તું મિંડી કટ લો. ડીએમ બાય ડીટી ઇઝ ઇક્વલ ટુ 6 કેજી પર સેકન્ડ. આન્સર કમ્પ્લીટ. ચલો ભાઈ ક્લિયર કેસ ચાલે. ન્યૂટનના ગતિનો ત્રીજો નિયમ. ન્યૂટનની ગતિ. ચલો બીજા નિયમના દાખલા મેં કીધું તું ઘણા બધા દાખલા છે, ઓલમોસ્ટ થઈ ગયા. શરૂઆતના થોડા દાખલા સારા હતા, બાકી તો તે જોયું હમણાં. કોઈ અલગ લેવલના દાખલાઓ હોતા નથી. ચલો ન્યૂટનનો ગતિનો ત્રીજો નિયમ. હવે સાંભળ, ત્રીજા નિયમના કેસમાં આને આઘાત પ્રત્યાઘાતનો નિયમ કહેવાય, એક્શન રિએક્શન લો કહેવાય. સૌથી અગત્યની વસ્તુ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં જે બને છે એ છે વેગમાન સંરક્ષણ. કઈ છે? વેગમાન સંરક્ષણ. બીજો આના સિવાય કોઈ એક્સ્ટ્રા ઓર્ડિનરી કેસ ન્યૂટનના ગતિના ત્રીજા નિયમમાં નહીં બને. પણ ત્રીજા નિયમના જે બેઝિક 2-3 દાખલા હતા એ મેં અહીંયા લીધેલા છે, બરાબર? કારણ કે વેગમાન સંરક્ષણનો આખો એક ટોપિક અલગ રાખેલો છે આના પછીના લેક્ચરમાં. તો અત્યારે 2-3 આના બેઝિક દાખલા જોશું ન્યૂટનના ગતિના ત્રીજા નિયમના, અને પછી વેગમાન સંરક્ષણ નેક્સ્ટ લેક્ચરથી આખો અલગ પાર્ટ આવશે, બરાબર? ચલો અત્યારે તો આમાં 2-4 લોકલ દાખલા રાખેલા છે, જોઈ લે. પેલો તો આવ્યો છે. એમ દર ધરાવતો એક દ્રઢ દડો 60 ડિગ્રીના ખૂણે એક દ્રઢ દિવાલ પર અથડાય અને આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે ઝડપના વ્યય વગર પરાવર્તન પામે. ઝડપનો વ્યય નહીં થતો, મતલબ કે ઝડપ બે બાજુ અચળ રહેશે. દિવાલ દ્વારા આ દડા પર લાગુ પાડેલ આઘાતનું મૂલ્ય કેટલું હશે? ચલો ભાઈ, આઘાતનું મૂલ્ય મેળવવાનું કોઈ કેસ નથી, આપણને ક્લિયર કેસ ખબર છે. કારણ કે જો અહીંયા થીટા જે દિવાલ બાજુ નથી, અંદરની બાજુ છે. જો અંદરની બાજુ હોય તો બળના આઘાતનું મૂલ્ય વેગમાનમાં થતા ફેરફાર જેટલું, અને વેગમાનનું મૂલ્ય 2mv cos થીટા બરાબર હશે. અહીંયા કોસ એટલે કારણ કે 60 ડિગ્રી અંદર તરફ છે.
તો અહીંથી વેલ્યુ મૂકી દે 2 ગુણ્યા એમ કેટલા છે બોલ, એમ તો એમ છે, વી તો વી છે, અને કોસ થીટા છે કોસ 60 ડિગ્રી, કોસ 60 ની વેલ્યુ થઈ ગઈ 2, તો આ 2 થઈ ગયા કટ, તો અહીંથી ડેલ પી ની વેલ્યુ કોના બરાબર આવી ગઈ, એમ વી બરાબર, લો ખતમ. ક્લિયર છે કેસ, કમ્પ્લીટ એકદમ. ચલો, એમ દળ ધરાવતો એક પદાર્થ વી જેટલા વેગથી દ્રઢ દિવાલને લંબ રીતે અથડાઈને સમાન વેગથી પાછો ફરે તો આઘાત કેટલો હશે? આ તો ભાઈ એનાથી સિમ્પલ કેસ આવી ગયો. એમ કીધું કે આ એક દિવાલ છે, એક પદાર્થ આવે આ દિશામાં પદાર્થ આવે લંબ રૂપે અથડાય, જો કીધું દ્રઢ દિવાલને લંબ રીતે અથડાય અને એની એ દિશામાં ક્યાં વયો જાય, પાછો. મતલબ કે આ જ્યારે આ બાજુ આવતો હતો ત્યારે એનો વેગ કેટલો હશે, mv, અને જતી વખતે એમ વેગ કેટલો હશે, -mv. તો કેમ ભાઈ વેગ નહીં બદલાય? નહીં, વેગનું મૂલ્ય નહીં બદલાય, દિશા બદલાશે. અને મૂલ્ય શા માટે નહીં બદલાય? કારણ કે તમે કીધું દ્રઢ દિવાલ છે ને દ્રઢ દળો છે, મતલબ કે સ્થિતિસ્થાપક અથડામણનો કેસ બનશે. તો અહીંથી વેગમાનમાં થતો ફેરફાર કેટલો બોલ, pf માઇનસ pi, કેટલી વાર કીધું હતો હમણાં, mv માઇનસ mv, તો mv પ્લસ mv કેટલા થઈ ગયા, 2mv. લો આ વેગમાનમાં થતો ફેરફાર અને બળનો આઘાત જે પૂછે 2mv. ચલો ક્લિયર. લો ભાઈ આ 24મો કેસ થઈ ગયો પૂરો. 12 મીટર પર સેકન્ડની ઝડપથી ગતિ કરતો 0.5 kg નું દળ ધરાવતો એક દડો સપાટ દિવાલ સાથે 0.30 ડિગ્રીના કોણે દિવાલ પર અથડાય તે સમાન કોણે સમાન ઝડપથી પરાવર્તન પામે. જો આ દડો દિવાલ સાથે 0.25 સેકન્ડ માટે સંપર્કમાં રહે તો દિવાલ પર લાગતું સરેરાશ બળ કેટલું? અચ્છા સાંભળ ધ્યાનથી, તને ઝડપ આપી દીધી, 0.5 kg નું દળ આપી દીધું, એંગલ દિવાલ સાથે 30 ડિગ્રીના એંગલ ઉપર અથડાય એ આપી દીધું, સમાન કોણે સમાન ઝડપથી પરાવર્તન પામે આપ્યું, તો બળનો આઘાત કેટલો હશે, દિવાલ પર લાગતું સરેરાશ બળ કેટલું હશે એ તારે મેળવવાનું. અચ્છા ધ્યાનથી સમજ, કોઈ કેસ નથી, કહું એટલું કરતો જા. આપણી પાસે રકમ શું છે બોલ, આપણી પાસે છે F * T બરાબર, હવે સાંભળ ધ્યાનથી, F * T એવું બળનો આઘાત. આ કેસમાં વેગમાન કેટલું બોલ, તો એંગલ આવ્યો 30 ડિગ્રી અને 30 ડિગ્રી દિવાલ સાથે છે, દિવાલ સાથે 30 ડિગ્રી હોય તો અહીંયા વેગમાનમાં થતો ફેરફાર 2mv sin 30 ડિગ્રી થઈ. શું થઈ ગયું બોલ, 2mv sin 30 ડિગ્રી. તો આપણે મેળવવાનું અહીંયા f બળ, તો અહીંયા થશે 2mv sin 30 ના છેદમાં t, 2mv sin 30 ના છેદમાં t. કિંમત મૂકી દે, ચાલ 2 ગુણ્યા દળ m કેટલું છે બોલ, 0.5, તો આ થઈ ગયા 1 ના છેદમાં 2. v કેટલા છે બોલ, 12, v 12 છે. sin 30 કેટલા થશે બોલ, 1/2 છેદમાં t કેટલા આપેલા છે બોલ, 0.25 એટલે 1 ના છેદમાં 4. ખતમ છે કે નહીં બોલ કેસ, બગડી ગઈ. 2 6 12, 4 ઉપર આવે તો 6 4 કેટલા, 24 ન્યૂટન. આન્સર કેટલો આવી ગયો, 24 ન્યૂટન. ખતમ, કમ્પ્લીટ. ચલો આગળ જઈએ. થેન્ક યુ. ચલો કમ્પ્લીટ, અહીં સુધી જશું આજે. પેલો બીજો ત્રીજો નિયમ જોઈ લીધો. આવતા લેક્ચરની અંદર વેગમાન સંરક્ષણ ના બધા કેસ આવી જશે. આવતા લેક્ચરની અંદર આપણે બ્લોક પુલી વાળા કેસ પણ શરૂ કરી દેશું. ચલો કમ્પ્લીટ, આજના લેક્ચરમાં અહીં સુધી રાખીએ છીએ. આવતા લેક્ચરમાં નવા PYQ સાથે મળશું. ત્યાં સુધી વાંચતા રહેજો, ભણતા રહેજો, બરાબર, અને જોતા રહેજો વિડીયો. થેન્ક યુ.